પહેલું તો જો આપણા કોન્સેપ્ટ હજુ કેટલાક કે દર વખતે બોલો આ સભામાં આવતી હશે વાત, દર વખતે આ સેવકે તો અત્યાર સુધી આ વાત એટલી ઘૂંટાઈ છે, મને યાદ છે ત્યાં સુધી. બોલો સાચી વાત છે પેલા? દર વખતે આ વાત કરી છે, શિબિરોમાં કરી છે, જ્ઞાન સત્રોમાં કરી છે. એક સભા એવી નહીં હોય કે જેમાં આ દેહ ભાવ ને દેહાભિમાન ને દેહાધ્યાસની વાત નહીં આવી. લખાયું છે, બોલો તમારી નોટમાં લખાયું છે, પણ હજુ આપણે એટલા બધા એમાં રચ્યા બચ્યા છીએ ને. બોલો બોલો ડુંગળી રોજ 500 ગ્રામ ડુંગળી ખાનારાને પૂછો કે ડુંગળી એટલે શું? બોલે એ કે ડુંગળી એટલે શું? એના જેવી વાત છે. હા, મનન નથી, આપણને વિચાર જ નથી. હવે તો દેહાભિમાનનો ત્યાગ કેવી રીતે કરશું? પકડતો નથી, કેવી રીતે ત્યાગ કરશું? આ સર્વે દોષનું મૂળ છે. આટલું બધું ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે આ, એને તો ઓળખીએ આપણે. અને નથી મનન થતું એનું શું કારણ છે ખબર છે? આપણે એટલા બધા ડૂબેલા છીએ, એટલા બધા ડૂબેલા છે, એટલે આપણે દેહાભિમાન જ ભરેલું છે આપણું, આખા એનાથી ભરેલા છે. આ વજન આપણું આખું છે ને, આખું વજન હાડ માંસનું નથી. બોલો કોઈ કે મારે 80 કિલો વજન છે, 80 કિલો વજન શાનું છે? દેહાભિમાનનું છે. એટલે આપણને ખ્યાલ જ નથી આવતો. હવે જો દેહાભિમાન ઓળખાશે નહીં તો આપણે ત્યાગ કેવી રીતે કરશું? કહો ચલો, કોણ કહેશો? કેટલા કહેશો? આંગળી ઊંચી કરો છો. કેટલાને ખ્યાલ છે દેહાભિમાન કોને કહેવાય, દેહ ભાવ કોને કહેવાય અને દેહાધ્યાસ કોને કહેવાય? ત્રણના અર્થ કરવાના છે. ચલો, ત્રણેય અર્થ ખબર હોય એટલે આંગળી ઊંચી રાખો. દેહને મારું સ્વરૂપ મનાઈ ગયું છે એટલે વાત થઈ ગઈ પૂરી. પછી એની આગળ બીજું હું બસ. તો આ દેહ શરીર તે હું છું એવું જે મનાઈ ગયું છે, આ જે દેખાય છે તે હું છું, એ જે મનાઈ ગયું એ જ દેહાભિમાન, એ જ દેહ ભાવ, એ જ દેહાધ્યાસ. આ અર્થ જુદા છે જ નહીં મહારાજ. પાણી કો, વોટર કો, જલ કો, ભૂ કો, આ બધું એક જ. સમજ્યા બધાએ? ગોખવાનો પ્રયત્ન ના કરશો, તમે સમજવાનો પ્રયત્ન કરો. આ શરીર જે દેખાય છે એ જ આપણને હું મનાઈ ગયો છે. એટલે બોલીએ છીએ હું જાડો થઈ ગયો, હું પાતળો થઈ ગયો, હું કાળો થઈ ગયો, હું ધોળો થઈ ગયો, હું વિનુભાઈ, હું ભગવાનભાઈ, હું ગોવિંદભાઈ, હું બાબુભાઈ. આ જ દેહાભિમાન, એ જ દેહાધ્યાસ, એ જ દેહ ભાવ. ખરેખર શરીર એ તમે નથી. શરીર તે હું છું. આ તદ્દન મોટું અજ્ઞાન છે. શરીર એ તમે નથી. આ શરીર અને શરીરમાં રહેલો આત્મા એ બે જુદા છે. તમે શરીર નથી, તમે આત્મા છો. મહારાજે એ જ કીધું ને, હું તો દેહથી નોખો જે આત્મા તે હું છું. પણ આત્માની ખબર નથી, કારણ કે દેખાતો નથી. એટલે આપણે શું માની લીધું કે આ શરીર જ હું છું. શરીરનું નામ જ આપણું મનાઈ ગયું, અને શરીરની જાત આપણી જાત મનાઈ ગઈ. શરીરના મા બાપ આપણા મા બાપ મનાઈ ગયા, કારણ કે શરીર એ જ હું જ મનાઈ ગયું. એટલે શરીરનું બધું જ આપણું મનાઈ ગયું. શરીરની નાત આપણી નાત, જાત આપણી. શરીર પુરુષ છે એટલે હું પુરુષ છું એવું મનાઈ ગયું. શરીર સ્ત્રી હોય તો હું સ્ત્રી છું એમ મનાઈ ગયું. ખરેખર એ તમે નથી. શરીરની અંદર રહેલો જે આત્મા એ તમે છો. અને એ આત્માને મહારાજે અને મોટાએ કૃપા કરીને અનાદિમુક્ત કર્યો છે, વર્તમાન ધરાવી દીધા છે. અને વર્તમાન ધરાવીને આપણને અનાદિમુક્ત કર્યા છે. આત્માને અનાદિમુક્ત કર્યા છે. શરીર સોતા આત્માને નહીં, શરીરને પણ નહીં. આપણે અગાઉ કેટલા બધા દ્રષ્ટાંતો સમજાયા હતા, ખબર છે? આ શું છે? ચશ્મા છે. ચશ્મા છે ને ભાઈ? સુનિલભાઈ, આ ચશ્મા છે. શૈલેષભાઈ, આ શું છે? બોક્સ છે, ચશ્મા નથી. પણ આને જ ચશ્મા કોઈ માની લે, મૂર્ખ કે ડાયો? આ ચશ્મા માની લે કોઈ, બોલવું પડે કે લાવો ચશ્મા, એટલે આજ આપીને મને લઈને આજ આપે. પણ આ ચશ્મા નથી. આને ચશ્મા માની લેવાય એ ડાયો કે મૂર્ખ? બોલો બોલો બધાય. બસ એમ આ શરીરને હું માની લેવું એ મૂર્ખ છે.
શરીર અને તમે બંને અલગ છો, જેમ બોક્સ અને ચશ્મા બંને અલગ છે. જ્યારે પહેરવા હોય ત્યારે શરીરમાંથી ચશ્માને અલગ કરવા જ પડે તો જ પહેરાય. એમ સત્સંગનો પ્રારંભ અહીંથી થાય કે શરીરમાંથી જેમ ચશ્મા અલગ કરવા પડે, એમાં દેહથી આત્મા અલગ કરવો પડે, જ્ઞાને કરીને, સમજણે કરીને. અને છે અલગ છે. પહેલું અલગ કરતા કેવી રીતે કરવો એ વાત પછી, પહેલા અલગ છે અને એ જ વાસ્તવિકતા છે. મહારાજે જે વચનામૃતમાં શબ્દ લખ્યો કે પોતે પોતાના સ્વરૂપને ઓળખતો નથી, એ જ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. હવે તરત એમ થાય પોતે પોતાનું સ્વરૂપ તો આપણે ઓળખીએ જ છીએ ને. હું મનારભાઈ, હું રમેશભાઈ, હું વિનુભાઈ, હું બાબુભાઈ, એ ઓળખો જ છો ને. હવે ના, એ તમે નથી. નહીતર એ તો બાકી દુનિયા તો બધી દુનિયા જાણે છે. એમાં શું મહારાજને કહેવાની જરૂર હતી કે પોતે પોતાને ઓળખતો નથી, એ જ અજ્ઞાનીમાંથી છે અજ્ઞાની. એ તમે નથી. અંદર રહેલો જે આત્મા એ તમે છો. તમે બંને જુદા છો. આપણે બોલાયું તો ખબર હોય તો ગઈ વખતે, ફરીથી આજે 4 વાક્ય બોલાવું છું. બોલો જોઈએ. હા, પ્રશ્ન જ કઈ? હા, બોલો બોલો બોલો. પેલામ પૂછો. આ શરીરમાં રહીને આપણે આત્માની પ્રતીતિ થઈ શકે ખરી? એટલે કેવી રીતે ખ્યાલ આવે આપણને આત્મા છીએ એમ? હા, એ ખ્યાલ આવે જ્યારે જુદું. અત્યારે નથી જુદું ને એટલે નથી આવતો. અત્યારે જુદું નથી ને એક થઈ ગયું છે ને એટલું બધું, એટલે આપણને ખ્યાલ નથી આવતો. જેમ જે બીડી સાથે ઓતપ્રોત થઈ ગયો હોય ને, બીડીની ગંધ સાથે ઓતપ્રોત થઈ હોય ને, બીડીની ગંધ આવે ના આવે? બોલો, રોજ પીતો હોય ને તો એને ગંધ ના આવે? બાજુવાળાને આવે છે કે નથી આવતી? કારણ કે બીડીથી નોખો છે ને એટલે એને આવે છે. પેલો બીડી સાથે એટલો બધો ઓતપ્રોત થઈ ગયો છે અને બીડીની ગંધ ના આવે. તમે જોજો, કાંદા લસણ જે નથી ખાતા, લસણનો વઘાર તમારે 10માં ઘેર કર્યો હોય ને, તમારા ફ્લેટમાં બોલો ઠેઠ ટોપ ઉપર ઓલા છેલ્લા નીચે તમે રહેતા હોય ને તોય તમને આમ રહેવાય નહીં. એમ થાય કે હવે મારા બાપ આ ફ્લેટ ક્યાં લીધો આપણે? બોલો, સાચી વાત છે. માથું ફાટી જાય એવી ગંધ આવે. એમને આવતી હશે? એમ ના આવે. કેમ ના આવે? એટલો બધો ઓતપ્રોત થઈ ગયો છે. એમ અત્યારે દેહના આત્મા એટલા બધા ઓતપ્રોત થઈ ગયા છે ને, એટલે આપણને ખબર નથી પડતી. ખરું કેવી રીતે અનુભૂતિ થાય એની ખબર જ નથી પડતી. પણ જેમ પ્રયત્ન જુદા પડે ને, જે જુદો પડે એને ખબર પડવા માંડે. કેવી રીતે જુદો પડે? પહેલું તો બે અલગ છે એ સમજવાની તૈયારી. સંપૂર્ણ પહેલા અલગ છે વિચારધારા આપણી નક્કી સ્પષ્ટતા હોવી જોઈએ. જેમ ચલો તમને બધાને 4-5 વાક્યો બોલાવું છું. આ બધું ભૂતકાળમાં આવી ગયું છે, પરંતુ આજનું રિઝલ્ટ જોયા પછી હું થોડોક બેક ટુ પેવેલિયન જઈએ છીએ. આપણે પાછા પેવેલિયનમાં આવીએ છીએ, થોડા પાછા વળીએ છીએ. આજે આગળ જવું તો મારે એક થોડુંક સ્ટેપ આગળ લઈ જવા છે. કંઈ વાંધો નહીં. ચલો હવે બધાએ થોડો 4 વાક્યો બોલાવું છું, બોલજો. બધાએ સમજવાનો પ્રયત્ન કરજો. આ કોન્સેપ્ટ બધાએ સમજજો. ના સમજાય તમે 10 વખત પ્રશ્ન પૂછજો. પણ આ જે વાત થઈ રહી છે ફરજિયાત છે સમજવા માટે. જેને અનાદિમુક્તને પદ ઉપર આગળ જવું છે એને પહેલો આ પાયો છે, આ બેઝ છે. જેમ એબીસીડી ઇંગ્લિશ શીખવું હોય તો એબીસીડી પહેલી શીખવી પડે, ફરજિયાત છે. કોના માટે? બધા માટે. જેને ગુજરાતી શીખવું હોય ને પેલો કક્કો શીખવો જ પડે, ફરજિયાત છે. જેને સંગીત શીખવું હોય ને સારે ગમ પધનિસા શીખવું જ પડે, ફરજિયાત છે. જેને સ્ટેનોગ્રાફી ઇંગ્લિશ સ્ટેનોગ્રાફી શીખવું હોય એને પા મે વી ઓલ ગો ટુ ધેટ પેન ઇઝ નોટ મચ ગુડ, આ એનો કક્કો છે, શીખવો જ પડે. ઇંગ્લિશ સ્ટેનોગ્રાફીનો કક્કો 12 અક્ષર એ શીખવા જ પડે, ફરજિયાત શીખવા પડે. એમ જેને અનાદિમુક્તની સ્થિતિ તરફ જવું હોય એણે આત્માની દેહને આત્માની વ્યક્તિ ફરજિયાત સમજવી પડે અને જુદી કરતા આવડવી પડે, જુદી રાખતા આવડવી પડે. એટલા પ્રાથમિક કોન્સેપ્ટ છે, એને બરાબર સમજજો. 4 વાક્ય બોલાવું છું, બધા બોલજો. તમારા હાથમાં નોટ છે? બધાના હાથમાં? ચલો નોટ પકડીને બોલો, આ મારી નોટ છે. એમ ઊંચી કરીને બોલો, આ મારી. ચલો પછી પેન, આ મારી પેન છે.
આ મારું શર્ટ છે, આ મારું પેન્ટ છે, આ મારું શરીર છે. બસ 5 વાક્યો થયા. જો હવે બરાબર સમજો. પહેલું વાક્ય શું બોલ્યા આપણે? આ મારી નોટ છે. એમાંથી ફલિત શું થયું? આ નોટ છે એટલે મારીથી અલગ છે આ નોટ. વેરી ગુડ. એટલે નોટ તે તમે નથી, નોટ તે હું નથી. એનો અર્થ એવો થાય ને, આ મારી નોટ છે. એટલે નોટ અને તમે બંને અલગ છો. બરાબર છે? જો નોટ જ તમે હોત તો તમે શું બોલત? હું નોટ છું એવું બોલત. બરાબર છે? પરંતુ તમે નોટ નથી એટલે તમે શું બોલ્યા? આ મારી નોટ છે. ચલો બીજું વાક્ય બોલ્યા હતા, શું બોલ્યા? આ મારી પેન છે. ચલો એનો અર્થ શું થાય? કોણ કહેશો? બસ પેન અને તમે બે અલગ છો. એટલે ધેટ મીન્સ કે તમે પેન નથી, પેન એ તમે નથી. બરાબર છે? ચલો આ મારું શર્ટ છે. શૈલેષભાઈ આવો જ અર્થ કરો જોઈએ. શર્ટ અને તમે એક નથી. શર્ટ એ તમારાથી અલગ વસ્તુ છે. બરાબર? નહીતર એમ બોલત કે આ હું શર્ટ છું એવું બોલત. બરાબર? ચલો ચોથું વાક્ય શું બોલ્યા? આ મારું પેન્ટ છે. ચલો સુનિલભાઈ બોલો જોઈએ. તમે પેન્ટ અને તમે બંને અલગ છો, તમે પેન્ટ નથી. બરાબર? હવે આ મારું શરીર છે એનો અર્થ કરો જોઈએ. હું ને શરીર બે અલગ છો. જેમ નોટ ને તમે બે અલગ છો, પેન ને તમે બે અલગ છો, જેમ શર્ટ ને તમે બે અલગ છો, જેમ એમ શરીર અને તમે બે અલગ છો. ચોખ્ખું થઈ જાય છે. તો શરીર એ તમે નથી જ. જેમ નોટ એ તમે નથી, પેન એ તમે નથી, એમ શરીર એ તમે નથી. શરીર અને તમે બે અલગ છો. ધેટ મીન્સ ધેર આર 2 આઈડેન્ટિટીઝ. ત્યાં 2 વ્યક્તિત્વ છે, 2 વસ્તુ આવી ગઈ. શરીર અને તમે. તમે એટલે કોણ? આત્મા. આ બે તમે અલગ છો. જેમ નોટ અને તમે બે અલગ છો, પેન અને તમે બંને અલગ છો, શર્ટ ને તમે બે અલગ છો, પેન્ટ ને તમે બે અલગ છો, એમ તમે ને તમારો આત્મા બે અલગ છે. તમે ને તમારું શરીર બે અલગ છે. સોરી, તમે ને તમારું શરીર બે અલગ છે. યુ આર નોટ બોડી. તમે શરીર નથી. જેમ તમે નોટ નથી, તમે પેન નથી, તમે શર્ટ નથી, તમે પેન્ટ નથી, એમ તમે ને તમારું શરીર બે અલગ છે. બે જુદા છો. તો એ કોણ છો તમે? તો તમે આત્મા છો. તમે દેહથી જુદા આત્મા છો. અને આત્મા એ તમારું સ્વરૂપ છે. શરીર તો એનું વસ્ત્ર છે એક. જેમ આ શરીરનું વસ્ત્ર જબ્બો છે, શર્ટ છે, એમ શરીર એ આત્માનું વસ્ત્ર છે. માત્ર વસ્ત્ર છે. અને વસ્ત્ર બદલાય છે. જ્યારે વસ્ત્ર બદલાય ત્યારે એને જન્મ અને મૃત્યુ કહેવામાં આવે છે. આત્મા મરતો નથી, આત્મા જન્મતો નથી. જ્યારે શરીર આ વસ્ત્ર બદલી નાખે, એક વસ્ત્રમાં બદલીને બીજા વસ્ત્રમાં જાય, એટલે એને કહેવાય કે મૃત્યુ થયું. અને બીજું વસ્ત્ર ધારણ કરે એને શું કહે છે? જન્મ થયો. શરીર બદલાય છે એને જન્મ અને મૃત્યુ કહેવાય છે. આત્મા જન્મતો નથી, આત્મા મરતો નથી. આત્મા ક્યારેક પશુના દેહમાં ગયો છે, ક્યારેક મનુષ્યના દેહમાં ગયો છે, ક્યારેક પુરુષના દેહમાં જાય છે, ક્યારેક સ્ત્રીના દેહમાં જાય છે. પરંતુ આત્મા જ તમે છો. એ જ ઓરિજિનાલિટી છે. કપડાં તો ગમે તે બદલાઈ શકે. તમે લગ્નમાં જાઓ ત્યારે આવા પહેરીને જાઓ, ત્યારે સફારી બફારી કેવા આમ ઠઠાડીને જાઓ, ગમે તે બદલો. નાઇટ ડ્રેસ પાછો આમ જુદો હોય, સવારનો મોર્નિંગ ડ્રેસ જુદો હોય, તમારો ઓફિસનો ડ્રેસ પાછો જુદો હોય. શરીર ગમે તે કપડાં ગમે તે બદલે, પણ શરીર તો એનું એ જ રહે છે. એમ આત્મા તો એનો એ જ છે. એ ઓરિજિનલ વસ્તુ એ છે. અને એ કપડાં વારંવાર બદલ્યા કર્યા છે એને. વારંવાર કપડાં બદલ્યા છે. કપડાં એટલે સમજ્યા ને વહેલા? વારંવાર શરીર બદલ્યા છે એને. અને શરીર બદલતા બદલતા અત્યારે એક આ માનવ શરીર અને એમાં પુરુષનું કપડું એને ધારણ કર્યું છે. સમજ્યા? હવે એ શરીરને કપડાને એમ માની લો કપડું તે હું છું, તો આ મૂર્ખ નથી? મહારાજે એના અનુસંધાનમાં પ્રથમનું 44મું વતનામૃત લખ્યું. મહારાજ કે કોઈ દરજીને ઘેર ડગલો સીવડાવવા જાય. ડગલો એટલે શર્ટ, એ જમાનામાં ડગલો કહેતા. શર્ટ સીવડાવવા માટે જાય અને પછી દરજીને એમ માને કે મારો બાપ છે અને દર્જણને એમ માને કે મારી માં છે, તો એ મૂર્ખ નથી? તો
તમે શરીર અને કપડું એના ત્યાં સીવડાયું એટલે માં થઈ ગઈ અને ઓલો બાપ થઈ ગયો. એમાં શરીર જેના દ્વારા તમને ઉત્પન્ન થયું કે જેના દ્વારા મળ્યું, આ કપડું છે એક. બસ આ સમજી રાખો કે આ કપડું છે, અને કપડું જે મા બાપ દ્વારા મળ્યું એને તમે બાપ માની લીધો અને એને માન માની લીધો. એ મૂરખ છે. મહારાજ એવું બોલ્યા છે પ્રથમના 44માં જો કે એ મૂરખ છે. જેમ પેલા દરજીને બાપ માની લે અને દર્જણને માં માની લે, એ જેમ મૂરખ છે એમ તમે આલોકના મા બાપને, દેહના મા બાપને મા બાપ માની લો છો, એ મૂરખ છો. તો સાચા મા બાપ, આત્માના મા બાપ કોણ છે? તો ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ. આ છે આત્માના મા બાપ, જે નાનપણથી આપણી સંસ્કૃતિએ આપણને શીખવાડ્યું છે, ઋષિમુનિઓએ શીખવાડ્યું છે, શાસ્ત્રોકારોએ શીખવાડ્યું છે કે આત્માના મા બાપ જુદા છે, દેહના મા બાપ જુદા છે. બંને વસ્તુ સેપરેટ છે. આત્માની નાત જુદી છે, દેહની નાત જુદી છે. આત્માનું સગું જુદું છે, દેહનું સગું જુદું છે. બંને જુદું વસ્તુ છે. આત્માની હોસ્પિટલ જુદી છે, દેહની હોસ્પિટલ જુદી છે. આત્માના ડૉક્ટર જુદા છે, દેહના ડૉક્ટરો જુદા છે. કારણ કે વસ્તુતા એ બંને વસ્તુ એબ્સોલ્યુટલી સેપરેટ છે. જેમ આની ફેક્ટરી જુદી હોય, આની ફેક્ટરી જુદી હોય. આનો ધર્મ જુદો છે, આનો ધર્મ જુદો છે. જો પર ભાવને છોડી દેહ દ્રષ્ટિ, સુખિયા થવાની ચાવી છે. જો પર ભાવને છોડી દેહ દ્રષ્ટિ, સુખિયા થવા